વડોદરા કોર્પોરેશનના કરાર આધારિત કર્મચારીઓ પોતાની નોકરીને લઈને ચિંતિત છે, ત્યારે રોજગારી બચાવવા માટે ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 8 થી 9 વર્ષથી કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ હવે પોતાની નોકરી અને ભવિષ્ય બચાવવા માટે મેદાને ઉતર્યા છે. કોર્પોરેશનના વિવિધ વિભાગોના આશરે 75 થી 80 જેટલા કર્મચારીઓએ એકત્રિત થઈને ડેપ્યુટી કમિશનરની રૂબરૂમાં લેખિત રજૂઆત કરી હતી અને કાયમી નોકરી અથવા વૈકલ્પિક રોજગારી આપવાની ઉગ્ર માંગ ઉઠાવી હતી. મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઉમટી પડેલા કર્મચારીઓએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 1 દાયકા જેટલા લાંબા સમયથી શહેરના જુદા જુદા વિભાગોમાં પ્રામાણિકતાપૂર્વક સેવા આપી રહ્યા છે. આમ છતાં વર્તમાન પરિસ્થિતિમાં તેમની નોકરીઓ પર અચાનક જોખમ ઊભું થયું છે, જેને કારણે તેમના પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ શકે તેમ છે. જો તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવતી હોય તો વર્ષોથી રાત દિવસ જોયા વિના સેવા આપતા એવા જૂના કર્મચારીઓને છૂટા કરવાને બદલે તેમને માનવતાના ધોરણે કાયમી નોકરી આપવી જોઈએ. કર્મચારીઓના જણાવ્યા મુજબ આ નિર્ણય સાથે આશરે 75 થી 80 પરિવારોની રોજી રોટી સીધી રીતે જોડાયેલી છે. જો તંત્ર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. જયમીન પટેલ છું. હું આટલા 9-8 વર્ષથી મેં કોર્પોરેશનમાં કામ કરી રહ્યો છું અને કેશ કાઉન્ટરમાં સંભાળી રહ્યા છે. અને એકદમ જ 10 તારીખે ફોન આવીને અમને એવું કીધું છે કે ભાઈ તમારે 30 તારીખથી આવવાનું નહીં. ત્યાર પછી અમને એવું કીધું કે 15 તારીખથી પરિપત્ર જાહેર કર્યો છે અને 30 તારીખ સુધી કમ્પલસરી આવવાનું. ત્યાર પછી અમને બધાએ તમારી કોઈ બીજી જોબ શોધી લેવાની. અત્યારે અમે એની રજૂઆત કરવા માટે અમે ડેપ્યુટી કમિશનરને મળવા આવ્યા હતા અને એમણે એવું કીધું છે કે હું અંદર ચર્ચા કરીને વાત કરીને ચીફ એકાઉન્ટન્ટને વાત કરીને કરું છું તમારી જોડે વાત. તમે નોકરી કઈ કંપનીમાં કરતા? અમે એરમ કંપનીમાં નોકરી કરતા હતા. એ કંપની કોર્પોરેશન વીએમસી એક્સિસ બેંકને આપે છે કોન્ટ્રાક્ટ અને એક્સિસ બેંક એરનને આપે છે. એવી રીતે અમે આટલા વર્ષથી જોબ કરતા હતા. કેટલા લોકો છે? અમે 80 થી 75 જણ છે ટોટલ. આખા વડોદરામાં ડિપાર્ટમેન્ટમાં બધા અલગ અલગ અતિથિ ગૃહ છે, સ્વિમિંગ પુલ છે, પછી વોર્ડ ઓફિસ છે, ટાઉન પ્લાનિંગ છે, જન્મ મરણ શાખા છે, બધી તેવી અન્ય શાખાઓ છે. બધી કેશ ડિપાર્ટમેન્ટમાં બધા 80 છોકરાઓ છે જે વોર્ડમાં ઓલરેડી કામ કરી રહ્યા હતા છેલ્લા 9 વર્ષથી. વોર્ડના અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના કોર્પોરેશનના દરેક વોર્ડમાં અમારા 80 થી 85 છોકરાઓ છેલ્લા 9 વર્ષથી કામ કરી રહ્યા હતા. હવે તાત્કાલિક એમણે અમને 10 તારીખે ફોન કરીને ખાલી મૌખિક કહ્યું અમારી કંપનીને, જે એરન લિમિટેડ છે, કે ભાઈ તમારે 30 તારીખે આપણો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે. હવે 30 તારીખ છેલ્લી કહી દીધી. 30 તારીખ સુધી તો અમારે બેસવાનું જ છે. 1લી તારીખે અમારે હવે બોર્ડમાં નથી આવવાનું. પણ એના પછી અમારું શું? 80 થી 85 છોકરાઓ જે છે એમનું ભવિષ્યનું શું? આજે અમારે 80 થી 85 છોકરાઓને રોજગારી છીનવાઈ જાય છે. બરાબર છે. નરેન્દ્ર મોદી સાહેબ રોજગારી આપવાની વાત કરે છે, અહીંથી અમારી રોજગારી જાય છે. અમારી એરન કંપની કે એક્સિસ બેંક એ બી અમારા સપોર્ટમાં નથી. અમે કોઈ બી સવાલ કરીએ છીએ તે કે તમારો લુકઆઉટ નથી, અમારો કોન્ટ્રાક્ટ પૂરો, તમે પૂરા. અમે કોઈ રોજગારી આપવા બંધાયેલા નથી. કોર્પોરેશનમાં બી અમને કોઈ બી જાતનો સપોર્ટ આપવા નથી. ખાલી કે જોઈએ છે અમારે તમારી કંપનીમાં વાત કરીને તમને રોજગારી આપવા માંગીએ છીએ. મારું નામ કિંજલ વ્યાસ છે. અમે લોકો વીએમસીમાં બોર્ડમાં કામ કરીએ છીએ કેશ તરીકેનું. છેલ્લા અમે લોકો 9-10 વર્ષથી કામ કરીએ છીએ અને અચાનક 20 દિવસ પહેલાં અમને કહી દીધું કે તમારે છૂટા થવાનું છે. એજન્સીવાળાએ હાથ અદ્ધર કરી દીધા છે. વીએમસી કોઈ જવાબ આપતું નથી. હવે અમે 9-10 વર્ષથી ક્યાં હવે અમે નોકરી શોધવા જવાના છે. શું કીધું આજે એવું કીધું છે કે વીએમસીવાળાએ ના નથી પાડી. અમે લોકો પ્રયત્ન કરીએ છીએ આટલા બધા જણને છૂટા નહીં થવા દઈએ. અમારે તો 80 થી 85 જણનો સ્ટાફ છે અને એટલું ફેમિલી છે, એટલે 400-500 જિંદગીનો સવાલ છે.